પોરબંદરમાં મહાશિવરાત્રિના દિવસે ચેમ્બરના અગાઉના હારી ગયેલા પ્રમુખ નલિન કાનાણી અને તેના સાથીદારોએ અચાનક ચેમ્બર ઓફ કોમર્સની કચેરીનો કબજો લઈ લેતા તેનો વિવાદ થયેલા 4 દિવસથી વકરી રહ્યો છે। ત્યારે મંગળવારે વિશાળ સંખ્યામાં વેપારીઓએ કમલાબાગ પોલીસને આવેદન આપીને જણાવ્યું હતું કે નલિન કાનાણી અને તેની ટોળકીએ પંજાબી ઇસમને બિરલા હોલના તાળા તોડવા માટે બોલાવ્યો હતો અને પછી જૂઠાણું ફેલાવ્યું હતું કે ઓફિસને ચાવીથી ખોલવામાં આવી છે। તેથી ચેરિટી કમિશનની કચેરી ખાતેથી વિગતો જાહેર થાય તેની સાથોસાથ બિરલા હોલની પ્રોપર્ટીના તાળા તોડનાર પંજાબી ઇસમ તથા નલિન કાનાણી અને તેની ટોળકીના ઇસમો સામે ગુનો નોંધવાની ઉગ્ર રજૂઆત થઈ હતી, જેમાં વિડીયોના પુરાવા સાથે જણાવ્યું હતું કે એ પંજાબી ઇસમ પગથિયા ઉતરી રહ્યો છે ત્યારે નલિન કાનાણી તેની સાથે છે અને ત્યારબાદ એક સ્કૂટરમાં નલિન કાનાણી જૂથના સભ્યો તેને મૂકવા જઈ રહ્યા છે તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે। તેથી ગુનો દાખલ થવો જોઈએ।